ટીવીના બધા દર્શકોને જન્માષ્ટમી અને નંદ મહોત્સવના પર્વની ખૂબ ખૂબ મંગલ વધાઈ અને મંગલ શુભકામના છે. પ્રભુનું પ્રાગટ્ય, જો આપણે ત્યાં ઉત્સવ પણ હોય છે અને મહોત્સવ પણ હોય છે. જ્યારે કૃષ્ણ પ્રગટે છે હવેલીઓમાં, મંદિરોમાં અને નંદ મહોત્સવ મનાવવામાં આવે છે, એ તો ઉત્સવ કહેવાય. પણ જ્યારે પ્રભુનું પ્રાગટ્ય માત્ર અહીંયા જ નહીં પણ પ્રત્યેક ભાવિકોના હૃદયમાં થાય, ત્યારે ઉત્સવના રહેતા મહોત્સવ બની જાય છે. અને કૃષ્ણ એટલે કોણ? આ જગતનું સૌથી પાવરફુલ મેગ્નેટ કોઈક હોય તો એ કૃષ્ણ છે. અને કહેવાય ને કે વૈષ્ણવના વાલા કૃષ્ણ અને કૃષ્ણના વાલા વૈષ્ણવ. હું તો એટલું જ કહું, વૈષ્ણવ કોણ? કે જે કૃષ્ણનો વાલો છે. અને વૈષ્ણવ ક્યારે થવાય? કે જ્યારે કૃષ્ણ આપણને વાલા લાગે. આ બંનેનો સમન્વય થાય ત્યારે સાચા અર્થમાં કૃષ્ણ ભક્તિ આપણા હૃદયમાં પ્રગટે છે. જો ઘણીવાર એવું લાગે કે ઘણા વ્યક્તિઓ પ્રયત્ન કરતા હોય અને વસ્તુ તરત મળી જાય, અને કેટલાક લોકો અનેક પ્રયત્ન કરે, અનેક એફર્ટ્સ કરે અને વસ્તુ મળતી ન હોય, તો માનવાનું આપણે આપણા અંદરનું મેગ્નેટ ખોઈ બેઠા છીએ. અને અંદર રહેલું સૌથી પાવરફુલ મેગ્નેટ એટલે કોણ? આપણા હૃદયમાં રહેલા કૃષ્ણ. કારણ કે ભગવાન પોતે ગીતાજીમાં કહે છે કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેષુ અર્જુન તિષ્ઠતિ, કે હું પ્રાણી માત્રના હૃદયમાં રહેવા વાળો છું. અને જ્યારે આપણા હૃદયની અંદર રહેલા કૃષ્ણ રૂપી એ વર્લ્ડના સૌથી પાવરફુલ મેગ્નેટ સાથે આપણું કનેક્શન કટ થાય, ત્યારે દુનિયાની વસ્તુઓ જે લોકોને ઇઝીલી મળે, આપણે એ મેળવી શકતા નથી. તો આ નંદ મહોત્સવ, આ કૃષ્ણ જન્માષ્ટમી શું છે? એ ફરી રીકનેક્ટ થવાનો અવસર છે કે આપણા હૃદયમાં રહેલા એ દુનિયાના સૌથી પાવરફુલ મેગ્નેટ એવા કૃષ્ણ સાથે આપણે રીકનેક્ટ થઈએ. અને જો આપણા ઘરમાં પણ, પરિવારમાં પણ બાળકોના જન્મદિવસ આવતા હોય, પણ જ્યારે કૃષ્ણ જન્મ થાય ને, તો એ જન્મદિવસ નથી. જ્યાં જ્યાં પણ પ્રભુનું પ્રાગટ્ય ઉત્સવ મનાવવામાં આવે છે, ત્યારે ત્યારે અને ત્યાં ત્યાં કૃષ્ણ પ્રગટે છે. એટલે જન્મદિવસમાં અને કૃષ્ણ પ્રાગટ્યમાં એ બંનેમાં ભેદ છે. અને એટલે પુષ્ટિમાર્ગીય મંદિરોમાં તો જન્માષ્ટમીના એક દિવસ પહેલાં છઠ્ઠી પૂજન પણ કરવામાં આવે છે. જો જ્યારે બાળકનો જન્મદિવસ આપણે ઘરમાં મનાવતા હોઈએ તો ખાલી બર્થડેના રૂપમાં મનાવીએ છીએ, એમાં કોઈ છઠ્ઠી પૂજન ન થાય. પણ કૃષ્ણનું પ્રાગટ્ય જ્યારે થતું હોય છે, ત્યારે છઠ્ઠી પૂજનનો પણ ક્રમ આપણા હવેલીઓમાં મનાવવામાં આવે છે. કારણ કે જ્યારે જ્યારે પણ કૃષ્ણ પ્રાગટ્ય થાય ત્યારે કૃષ્ણ ત્યાં પ્રગટે છે. અને જુઓ, ભગવાન કૃષ્ણએ જે વસ્તુ આપણને આપી છે એ આ જગતમાં એની બરાબરી કોઈ ન કરી શકે. અને ભગવાનના સાચા અર્થમાં આત્મસાત કરવું હોય તો ભગવાને આપેલી ભગવદ્ ગીતા, કહેવાય ને કે એ આપણા પ્રત્યેક મનુષ્યનો, ચાહે એ કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જ્ઞાતિનો કેમ ના હોય, પણ આપણા મનુષ્યત્વનું મેન્યુઅલ બુક એટલે ભગવદ્ ગીતા. જેમ તમે કોઈ નવો ફોન લઈને આવો તો એની મેન્યુઅલ બુક પણ જોડે આવે, પણ એવા ઘણા ઓછા લોકો હોય છે કે જે આખી મેન્યુઅલ બુક વાંચતા હોય. એટલે જેટલા ફીચર્સ આપણને આવડતા હોય એટલા ફીચર્સ આપણે ફોનમાં યુઝ કરી શકીએ, પણ ફોનની અંદર એના કરતાં પણ અનેક ગણી સંભાવનાઓ હોય છે, પણ મેન્યુઅલ બુક વાંચતા નથી એટલે ઉપયોગ કરી શકતા નથી. એવી જ રીતે આપણા મનુષ્યત્વની, માનવોની મેન્યુઅલ બુક કોઈ હોય તો એ ભગવદ્ ગીતા છે. અને ભગવદ્ ગીતા એવો ગ્રંથ છે કે આ દુનિયામાં એવી કોઈ પણ સમસ્યા નથી જેનું સમાધાન ભગવાને ભગવદ્ ગીતામાં આપ્યું ન હોય. કારણ કે આ દુનિયાની મોટામાં મોટી લોક બનાવવાવાળી, તાળું બનાવવાવાળી મેન્યુફેક્ચર કંપની હોય ને, એ એક પણ એવી કંપની નથી જે એવું તાળું બનાવતી હોય કે જેની સાથે એની ચાવી બનાવતી ન હોય. તો આ દુનિયામાં જેટલી પણ સમસ્યાઓ છે એ દરેક સમસ્યા રૂપી તાળાની ચાવી આપણા પ્રભુએ ભગવદ્ ગીતાની અંદર આપી છે. અને કૃષ્ણને જાણવા છે તો ભગવદ્ ગીતા આપણે જાણીએ તો આપણને ખબર પડે. અને વૈષ્ણવ કોણ થઈ શકે અને કૃષ્ણના પ્રિય કેવી રીતે થવાય? તો કૃષ્ણ લીલાની અંદર, કૃષ્ણ ચરિત્રમાં આપણે જોઈએ તો કૃષ્ણને પ્રિય થવું હોય ને તો એક સહેલામાં સહેલું વાક્ય શું છે? 3 શબ્દોમાં હું પ્રભુનો સંદેશ યદી એક સરળ અર્થમાં કહેવા માંગુ તો આ 3 શબ્દ કયા? સ્વીકાર, સ્વીકાર, સ્વીકાર. જીવનમાં જેવી પણ પરિસ્થિતિ મળે, સ્વીકાર. જીવનમાં જેવા લોકોનો સંગ મળે, સ્વીકાર. જીવનમાં જે અવસ્થા છે એ અવસ્થા સ્વીકાર.
અને પ્રભુએ જો આ જગતમાં જે પણ એની પાસે આવ્યું, જે પણ એના શરણે આવ્યું, ચાહે કેવું પણ હતું, એનો સ્વીકાર કર્યો છે. અમારા પ્રભુ કેવા છે, જ્યારે સુદામાજી એમની પાસે જાય તો એમના પણ ચરણ ધોવાવાળા અમારા કૃષ્ણ છે. જ્યારે ભૃગુ ઋષિએ આવીને પ્રભુના છાતી ઉપર પગથી પ્રહાર કર્યો તો પ્રભુની આંખમાં આંસુ આવ્યા કે મારું હૃદય કઠોર છે અને આપના ચરણ કોમલ છે, કે આપના ચરણમાં કંઈ પીડા તો નથી થઈ. જીવ માત્ર જે શરણે આવે એને અપનાવવાવાળા પ્રભુ છે. તો આપણે પણ આ દિવસે સંકલ્પ લઈએ કે પ્રભુને પ્રિય થવું છે અને પ્રભુને આપણા પ્રિય કરવા છે. તો જીવનમાં જે પણ મળે સ્વીકાર, જીવનમાં જે લોકોનો સંગ મળે સ્વીકાર, જીવનમાં જેવી પરિસ્થિતિ મળે સ્વીકાર. અને જ્યારે વસ્તુને સ્વીકારી લઈએ છીએ ને તો એની ઇન્ટેન્સિટી જે છે ને એને આપણે ઓછી કરી દઈએ છીએ. અને જ્યાં સ્વીકારો, એમ માનીને સ્વીકારો, જે પણ મને જીવનમાં મળ્યું છે કૃષ્ણ દ્વારા મળ્યું છે, તો પછી એ પ્રસાદ જ કહેવાય. ચાહે હમણાં મને સમજાતું નથી, પણ જે થઈ રહ્યું છે એ આગળ જઈને મારું કલ્યાણ જ કરશે. બસ આજના દિવસે ફરી એકવાર GSTVના બધા દર્શકોને ખૂબ ખૂબ મંગલ કામના આપું કે આ કૃષ્ણ જન્માષ્ટમીમાં કૃષ્ણ પુનઃ આપ સૌના હૃદયમાં પ્રગટે અને કૃષ્ણથી રિકનેક્ટ થવાનો આ ઉત્સવ આપ સૌ પણ પોતાની રીતે ઉજવો. એ જ મંગલ શુભકામના આપી મારી વાણીને વિરામ આપું છું.